લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ સંતનના સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું. કલોલ સંતનના સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ઉમંગ, ઉત્સાહ અને પરિશ્રમથી કૃતિઓની રજૂઆત કરી હતી, જેમાં આ કાર્યક્રમની શરૂઆત આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્વાગત ગીત બાદ શરૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા, જિજ્ઞાસાને સંતોષવા તથા સુસુપ્ત શક્તિઓનું અનાવરણ કરવા તક મળી રહે તેવા હેતુથી કરવામાં આવતું આયોજન બંધ પ્રદર્શન વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં મુખ્ય અતિથિ તરીકે કલોલ મામલતદારના સર્કલ ઓફિસર કલ્પેશભાઈ રાવ તેમજ CRP કોર્ડિનેટર કૃણાલ સોલંકી, વાલી મંડળના પ્રમુખ રોહિતભાઈ પ્રજાપતિ, ફાધર રાજુ, ફાધર અનિલ, સિસ્ટર વેરોનિકા, સિસ્ટર શિલ્પા, સિસ્ટર સરોજ, સિસ્ટર સાધના, સિસ્ટર બિનિતા, સિસ્ટર નયના તેમજ નિર્ણાયક તરીકે નીતાબેન પટેલ તેમજ હેતલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન મેળામાં KG થી ધોરણ 10 સુધીના બાળકોએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો. બાળકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવી કૃષિ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે તેમજ વાહન વ્યવહાર બાબતે પ્રોજેક્ટ તૈયાર કરી સાચી સમજ આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને મુશ્કેલીના ટાણે અધ્યાપકો માર્ગદર્શન આપી કાર્યરત કર્યો હતા. શાળાના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વિભાગ ઊભા કરવામાં આવ્યા છે. દરેક વિભાગના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પાઠને લઈને વધુ રુચિ રહે તે હેતુથી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ કેટલીક વાર અદ્ભુત અને આધુનિક કૃતિઓ લઈને આવતા હોય છે. વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ જે ઉમંગ, ઉત્સાહ અને પરિશ્રમથી કૃતિઓની રજૂઆત કરે છે તેના ઉપરથી તેમના રસ અને કશુંક નવું જ કરવાની આસ્થાની પ્રતીતિ થતી હોય છે. નાની મોટી મુશ્કેલીના ટાણે શિક્ષકો દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને કાર્યરત કરેલ અને વિજ્ઞાન મેળા દરમિયાન સમગ્ર શાળાનું વાતાવરણ વિજ્ઞાનમય થઈ ગયું હતું. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ.